टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જવાહર ચાવડાના લેટર બોમ્બનો પાર્ટ 3 પીએમ મોદીને લખેલા પત્રની ત્રીજું બિડાણ સામે આવ્યું છે। ત્રીજા લેટર બોમ્બમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારને હવે ખુલ્લા પાડવામાં આવ્યા છે। પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલો પત્ર હવે સામે આવ્યો છે। તો કયા નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી તેનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। માણાવદરના જેઠા પાનેરાએ 2019ની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મંથલીના દિનેશ ખટારિયા, નીતિન ફળદુએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જૂનાગઢના નિલેશ દુલેશિયા, કિરીટ પટેલ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। અગાઉ 2 લેટર બોમ્બ જવાહર ચાવડાએ કર્યા હતા અને ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। બીજેપીના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। બીજેપીનું જિલ્લા કાર્યાલય પણ નિયમ વિરુદ્ધ હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। તો જવાહર ચાવડાના લેટર બોમ્બનો પાર્ટ 3 સામે આવ્યો છે। પીએમ મોદીને લખેલા પત્રની ત્રીજું બિડાણ સામે આવ્યું છે। ત્રીજા લેટર બોમ્બમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારને આમાં ખુલ્લા પાડવામાં આવ્યા છે। તો પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખ્યો તે સામે આવ્યો। કયા નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ સાથે માણાવદરના જેઠા પાનેરાએ 2019ની વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર જોડાયા છે। સાગર, શું વધુ જાણકારી? બિલકુલથી સોનલ, જે રીતે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે જ જ્યારે એક સૌથી પહેલા પત્ર છે એ જાહેર કરવામાં આવ્યો, તેને લઈને જે સ્થાનિક રાજકારણ છે તે ગરમાયું છે। અને ત્યારબાદ એ પત્રના જે બિડાણો હતા, કારણ કે એ જે પ્રથમ પત્ર હતો એમાં એક સ્પષ્ટ ઉલ્લેખ હતો કે આ અગાઉ જે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ છે તેમના વિરુદ્ધના જે ભ્રષ્ટાચારના હોય તો એમના મામલા અંગે ખુલાસા કરવામાં આવ્યા હતા। અને ત્યારબાદ જે એના બિડાણો છે એ એક બાદ એક છે તે સામે આવી રહ્યા છે। ફરીથી આ એક જે ત્રીજો એમનો લેટર બોમ્બ કહી શકાય કે એમાં સામે આવ્યો છે। અને એમાં જે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ છે એ કરનારા જે નેતાઓ છે એમના નામનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ જે પત્ર છે, આ જે તમામ જે બિડાણો છે એ જૂના બિડાણો છે। જે તે સમયે જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેમને લખાયેલો જે પત્ર છે એ હાલ જે છે તે સામે આવ્યો છે। અને તેમાં જે માણાવદર તાલુકામાં જે ભાજપના નેતા છે અને સહકારી ક્ષેત્રના ત્યાંના અગ્રણી છે એવા જેઠાભાઈ પાનેરાનો ઉલ્લેખ છે। તો વંથલી તાલુકામાં દિનેશભાઈ ખટારિયા અને નીતિનભાઈ ફળદુના નામનો ઉલ્લેખ છે। અને જૂનાગઢમાં જે છે તે જૂનાગઢમાં નિલેશભાઈ ધુલેશિયા અને કિરીટભાઈ પટેલ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે તે કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે પત્ર છે તેમાં અગાઉનો જે એક બીજું જે બિડાણ આવ્યું હતું ગઈકાલે, તેમાં પણ જે જિલ્લા ભાજપ કાર્યાલય છે તે બિલ્ડિંગ છે તે નિયમ વિરુદ્ધનું હોવાનો હતો। જો કે આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ગઈકાલે જ એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને જવાહરભાઈ ચાવડાના આક્ષેપોને નકાર્યા હતા અને તે અંગે ખુલાસા પણ કર્યા હતા। પરંતુ હાલ જવાહરભાઈના પત્રને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જી સોનલ। જી સાગર, સમગ્ર જાણકારી। તો જવાહર ચાવડાનો જ વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે। આ પહેલા પણ 2 લેટર સામે આવી ચૂક્યા છે। ગંભીર આક્ષેપો તેમણે કર્યા હતા અને હવે માણાવદરના જે પૂર્વ ધારાસભ્ય તેમણે ફરી એક વખત જે પત્ર લખ્યો હતો તે સૌથી પહેલા સમજવો છે। આ પાર્ટ 3 પત્રનો આ પાર્ટ 3 છે। સૌથી પહેલા તેમણે જીતુભાઈ વાઘાણીને, જે તે સમયના તેઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હતા ભારતીય જનતા પાર્ટીના, તેમને પત્ર લખ્યો છે અને તેમણે એ વાત કરી છે કે વંદે માતરમ સહ વિધાનસભા 2019ની પેટા ચૂંટણીમાં મને ભારતીય જનતા પાર્ટી દ્વારા 85 માણાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં જે બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। હવે થોડું ઉપર જઈશું અને તેમણે એ પણ લખ્યું છે કે 85 માણાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા 85 માણાવદર વિધાનસભા 2019ની પેટા ચૂંટણીમાં પક્ષને નુકસાન થાય તેમજ આ ચૂંટણીમાં મને નુકસાન થાય તેવા ઈરાદાથી નીચે જણાવેલા આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે, જે આપને વિદિત થાય। હવે આગળ પણ લખવામાં આવ્યું છે કે માણાવદર તાલુકાના રહેવાસી અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર તેમજ ભાજપના આગેવાન શ્રી જેઠાભાઈ પાનેરા કે જેઓ માણાવદર ખાતે જેએમ પાનેરા શૈક્ષણિક સંકુલ ચલાવે છે
તેવો શ્રી દ્વારા માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ કરેલ છે, એટલે કે જેઠાભાઈ પાનેરા સામે તેમણે આક્ષેપ કર્યા છે આ પત્રમાં. હવે વંથલી તાલુકાના આગેવાન શ્રી દિનેશભાઈ ખટારિયા સામે પણ આક્ષેપ કર્યા અને કહ્યું છે કે તેમના દ્વારા તાલુકાના ગામોમાં બીજેપીને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ કરેલી હતી. બીજી તરફ જે વંથલી તાલુકા ભાજપના અન્ય આગેવાન શ્રી ટીનુભાઈ ફળદુ તેમના દ્વારા પણ બીજેપીને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. હવે જૂનાગઢ શહેરના આગેવાનની પણ વાત કરી છે. જૂનાગઢ શહેરના ભાજપના આગેવાન શ્રી નિલેશભાઈ થુલેશિયા દ્વારા આ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી. એટલે કે જૂનાગઢના પણ જે આગેવાન છે તેમની પણ અહીંયા વાત કરવામાં આવી છે. એટલે આપશ્રીને ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે જ્યારે હું 2017માં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડેલ અને જીતેલ ત્યારે તે સમયના અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી રતિભાઈ સુરેજા, શ્રી LT રાજાણી અને સંસદીય સચિવ જે છે અને વંથલીના શ્રી દિનેશભાઈ ખટારિયા તે સમયે મારું એટલે કે કોંગ્રેસના સમર્થનમાં અને બીજેપીના ઉમેદવારના વિરોધમાં કામ કર્યું હતું. આ બાબતની ફરિયાદ તે સમયના બીજેપીના ખાસ કરીને માણાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી નીતિનભાઈ જે ફળદુ છે તેમના દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી. દુઃખની વાત એ છે કે 2017 અને 2019ની વિધાનસભા ચૂંટણીઓમાં ઉપરોક્ત લોકોએ ભાજપ વિરોધી કામ કરેલ હોય તો પણ તેઓ જિલ્લા ભાજપના મુખ્ય હોદ્દાઓ ભોગવી રહ્યા છે. આ સ્પષ્ટપણે અહીંયા વાત કરવામાં આવી છે તેમના દ્વારા. હજુ પણ તેઓ જિલ્લા ભાજપના મુખ્ય હોદ્દાઓ પર છે. તેમણે એ ફરિયાદ કરી છે અને ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લઈ તમામ હોદ્દેદારો છે, આગેવાનો છે કે જેણે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જે 2019માં થઈ હતી પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડેલ છે તેમજ મારો પરાજય થાય તેવા સતત પ્રયત્નો કરવામાં આવેલ હતા. તેથી તેમની ઉપર કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવનાર ચૂંટણીઓમાં પક્ષને નુકસાન થતું અટકાવી શકાય. એટલે કે જે 2019માં જીતુ વાઘાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હતા તે સમયે પત્ર લખવામાં આવ્યો હતો તેમને અને એ જે પત્રની જે વિગતો છે આ પત્ર છે તે પણ અત્યારે સામે આવ્યો છે. અત્યાર સુધી જવાહર ચાવડા કે જેઓ પક્ષના પણ નેતાઓ હોય તેમની સામે ગંભીર આક્ષેપો ખુલ્લેઆમ કરતા હોય છે. ફરી એક વખત તેમનો આ લેટર બોમ્બ સામે આવતા હવે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા